ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 માં આપણે અગાઉના પ્રકરણમાં લિંગી પ્રજનન વિશેનો અભ્યાસ કરી ગયા. હવે એને આધારે એક નવી શાખા પર આપણે જઈએ, જનીન વિદ્યાની શાખાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જેનો આધાર લિંગી પ્રજનન પર રહેલો છે. એટલે લિંગી પ્રજનનને આધારે જે લક્ષણો પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવતા હોય, આવા લક્ષણોમાં કેટલાક પ્રમાણમાં સમાનતા પણ જોવા મળતું હોય તો કેટલાક પ્રમાણમાં ભિન્નતાઓ દર્શાવાતી હોય. આ દરેક વસ્તુઓમાં આપણે ઊંડાણપૂર્વકની સમજ મેળવવાની છે. એટલે આપણે એક નવા ચેપ્ટર તરફ જઈએ. ધોરણ 12 નું 5મું ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો અહીંયા જનીન વિદ્યાના પ્રકરણમાં ઘણું બધું નવું જાણવા જેવું અને સમજવા જેવું છે. તો ચેપ્ટરની શરૂઆતથી જ જો એમાં વ્યવસ્થિત ધ્યાન આપો એટલે તેમના બધા જ ટોપિક એકબીજાને રિલેટેડ રહેતા હોય એટલે તમને સમજવામાં સરળતા રહે, તમને ચેપ્ટરમાં તમારો ઇન્ટરેસ્ટ જળવાઈ રહેશે. હવે આપણે વાત કરીએ કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની. તો આપણે સામાન્ય રીતે આપણે એવા ઘણા બધા પ્રકારના વિચારો કરતા હોય, સજીવોને લગતા આપણા ઘણા બધા વિચારો હોય કે જેવા પ્રશ્નોના આપણે સરળતાથી જવાબ મેળવી નથી શકતા. આવા પ્રશ્નો આપણને મૂંઝવે. જેમ કે હાથીના બચ્ચાને જન્મ આપે, એના દ્વારા બીજા કોઈ પ્રાણીને જન્મ અપાતો નથી. આવા પણ કેટલાક પ્રશ્નો થતા હોય કે જો મરઘીના ઈંડામાંથી મરઘીનું બચ્ચું જ શા માટે બહાર આવે, ચકલીનું બચ્ચું કેમ નથી આવતું? એવી રીતે આપણે જો વનસ્પતિમાં વિચાર કરીએ તો કોઈ બીજ, જેમ કે કેરીની ગોટલી હોય, કેરીનું બીજ, એને જ્યારે ઉગાડવામાં આવે તો એમાંથી આંબો જ ઉગે, બીજી કોઈ વનસ્પતિ ઉગતી નથી. તો આનું કારણ શું હશે? આ બધા પાછળનું કારણ શું હશે કે કોઈ વનસ્પતિના બીજને ઉગાડવાથી આ જ પ્રકારની વનસ્પતિ ઉગે? આવા ને આવા લક્ષણો પેઢી દર પેઢી જળવાઈ રહેતા હોય એને જ આનુવંશિકતા કહેવાય. પરંતુ આ બધું શેના પરિણામે થતું હશે? હવે આપણે વિચારીએ કે કેટલાક પિતૃઓ અને સંતતિઓ વચ્ચે ક્યારેક લક્ષણો સમાન પણ જોવા મળે, તો પિતૃઓ અને સંતતિઓ વચ્ચે લક્ષણોમાં ભિન્નતા પણ જોવા મળે. અગાઉ આપણે અભ્યાસ કરી ગયા અલિંગી પ્રજનનની બાબતમાં કે જ્યાં પિતૃઓના આબેહૂબ લક્ષણો સંતતિમાં ઉતરી આવે અને સંતતિઓ પણ એકબીજાને મળતી આવે. પરંતુ લિંગી પ્રજનનમાં આવા આબેહૂબ લક્ષણો આવતા નથી. કેટલીક વાર એવું બનતું હોય કે પિતૃઓ અને સંતતિઓ વચ્ચે લક્ષણોમાં ભિન્નતા પણ જોવા મળે. તમે કેટલાક એવા પણ કેસ જોયા હોય કે જ્યાં સગા ભાઈ બહેન ઓલમોસ્ટ એકબીજાને મળતા આવતા હોય. તો કેટલાક કેસમાં એવું પણ હોય કે જ્યાં સગા ભાઈ બહેન હોવા છતાં તેમની વચ્ચે ઘણી બધી ભિન્નતા જોવા મળે. એમના લક્ષણોમાં, એમના બાહ્ય દેખાવમાં ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય, એકબીજાથી તદ્દન અલગ પણ હોય. તો આ બધું થવાનું કારણ શું છે? આપણે આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય. તો આ પ્રશ્નોના જવાબ એક શાખામાંથી મળે. જીવ વિજ્ઞાનની આ જે શાખાની આપણે વાત કરવાની છે કે જેને આપણે જનીન વિદ્યા તરીકે ઓળખીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ જનીન વિદ્યાની. આ જનીન વિદ્યા એટલે જીવ વિજ્ઞાનની એક પેટા શાખા છે, પરંતુ ખૂબ જ વિસ્તૃત શાખા છે. કારણ કે એના વિશેના હજુ પણ ઘણા બધા પ્રયોગો ચાલુ હોય અને એમાં ઘણું બધું સમજવાનું અને ઘણી બધી શોધ હજુ પણ બાકી છે. એટલે તેના વિશેની શોધખોળ હજુ ચાલુ છે, ઘણું બધું નવા કરવાના પ્રયત્નો છે. પરંતુ આ જીવ વિજ્ઞાનની જે જનીન વિદ્યાની શાખા છે એ મનુષ્ય માટે અને મનુષ્યનો પ્રાણીઓ સાથે કે વનસ્પતિ સાથેનો જે સંબંધ છે તેને કેળવવા માટેની અગત્યની એક શાખા છે. આપણે વાત કરીએ જનીન વિદ્યા એટલે એને ઇંગ્લિશમાં જીનેટિક્સ તરીકે ઓળખીએ. એને આપણે જીનેટિક્સ તરીકે ઓળખીએ. તો જનીન વિદ્યા એટલે કે જીનેટિક શબ્દ સામાન્ય રીતે ગ્રીક શબ્દ જીનમાંથી ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ જીનમાંથી ઉતરી આવ્યો અને જીનનો અર્થ ક્યાં થાય છે? ટુ બીકમ, એટલે કે કંઈક હોવું તેવો તેનો અર્થ થાય. કંઈક તો એવું હશે કે જે આ લક્ષણોને વારસામાં લઈ આવે છે.
લક્ષણોમાં ભિન્નતા પ્રેરે છે, એ માટે કંઈક એવું હશે જે જીન છે, એટલે તેના પરથી શબ્દ આવે છે જેનેટિક્સ, જનીન વિદ્યા. આ ગ્રીક શબ્દમાંથી તેનું અવતરણ થયેલું છે. હવે આ જનીન વિદ્યાનો જે શબ્દ છે એ સૌપ્રથમ 1906 ની વાત કરીએ. 1906 માં વિલિયમ બેટ્સન દ્વારા સૌપ્રથમ જનીન વિદ્યા શબ્દ વપરાયો. અને આ જનીન વિદ્યા એ વેબસ્ટર શબ્દકોશ અનુસાર, વેબસ્ટર ડિક્શનરી, વેબસ્ટર શબ્દકોશને આધારે તે જીવ વિજ્ઞાનની એક શાખા છે. જનીન વિદ્યા એ વેબસ્ટર શબ્દકોશને આધારે જીવ વિજ્ઞાનની જ એક શાખા છે. તો આપણે આ જનીન વિદ્યામાં આગળ અભ્યાસ કરવાનો છે કે જનીન વિદ્યાને આધારિત કેટલાક ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. હવે આપણે જોવાનું છે આનુવંશિકતા અને ભિન્નતા, જે પ્રકરણનું નામ આપેલું છે, તો મુખ્ય બે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જનીન વિદ્યાની જે શાખા છે તેની ક્ષેત્ર વિદ્યામાં મુખ્ય બે ઘટકો છે. અને આ બે ઘટકો તરીકે પહેલો ઘટક છે તેનું આનુવંશિકતા અને બીજો ઘટક છે ભિન્નતા. કારણ કે જનીન વિદ્યાના આધારે બે જ વસ્તુ બને, આનુવંશિકતા બની શકે, અને જો આનુવંશિકતા ન આવે તો એનામાં ભિન્નતા હોય. તો આપણે આ બે શબ્દોને સમજીએ કે આનુવંશિકતા એટલે શું, આનુવંશિકતા કોને કહેવાય. તો આનુવંશિકતા એટલે પિતૃઓ અને સંતતિઓ વચ્ચે લક્ષણોમાં જે સમાનતાપણું જોવા મળે તેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે. પિતૃઓ અને સંતતિ વચ્ચે લક્ષણોમાં જોવા મળતું સમાનતાપણું, જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ. બીજા અર્થમાં જો આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના એને આનુવંશિકતા કહેવાય. પિતૃઓના લક્ષણો સંતતિમાં વારસામાં ઉતરી આવવાની ઘટના કે જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા એવું કહેવા માંગે કે પિતૃઓમાં એટલે કે માતા અને પિતા એમના જે લક્ષણો જોવા મળતા હોય, હવે જ્યારે તેમની સંતતિમાં માતા અને પિતાના જેટલા લક્ષણો જોવા મળતા હોય, એટલે કે સંતતિ મોટાભાગે લક્ષણોમાં તેમના પિતૃઓને મળતી આવતી હોય, તો તે એની આનુવંશિકતા હતી. અનુવંશ એટલે કે પેઢી દર પેઢી લક્ષણોમાં જોવા મળતી સમાનતા, તેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ. તો હવે ભિન્નતા એટલે એનાથી વિપરીત અર્થ દર્શાવે છે. ભિન્નતાનો અર્થ આપણે એવો કરી શકીએ કે પિતૃઓ અને સંતતિ વચ્ચે લક્ષણોની બાબતમાં રહેલી ભિન્નતા. જે હમણાં આપણે એક વાત કરી ગયા કે પિતૃઓ અને સંતતિ વચ્ચે લક્ષણોમાં જ્યારે ભિન્નતા પણ જોવા મળે, એટલે લીટી પ્રજનનને અનુસરીને નિર્માણ પામતી સંતતિમાં કેટલાક લક્ષણો એવા પણ હોઈ શકે કે જે તેમના પિતૃઓને મળતી આવતી નથી. એટલે કે પિતૃઓ કરતાં કેટલાક ભિન્ન લક્ષણો પણ જોવા મળતા હોય. એટલે પિતૃ અને સંતતિ વચ્ચે લક્ષણોમાં જે આ ભિન્નતા જોવા મળે છે, જે સમાનતાપણું નથી દર્શાવતા, તેને કહેવામાં આવે ભિન્નતા. મોટે ભાગે આવા લક્ષણો, એટલા બધા લક્ષણોમાં પણ ભિન્નતા ન જોવા મળતી હોય, પરંતુ જે થોડા ઘણા લક્ષણો પિતૃઓ કરતાં અલગ તરી આવતા હોય, એટલે કે સંતતિમાં કેટલાક એવા લક્ષણો હશે કે જે માતા પિતા કરતાં એટલે પિતૃઓ કરતાં અલગ હોય. સંતતિમાં કેટલાક લક્ષણો
તેમના પિતૃઓથી અલગ જોવા મળે તો એને ભિન્નતા તરીકે ઓળખીએ. એટલે અહીંયા આપણે આ ક્ષેત્રની અંદર મુખ્ય બે બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે કે જેના આધારે આપણે નામ આપેલું છે આનુવંશિકતા અને ભિન્નતા, કે જેના કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે, સંકલ્પનાઓ હશે, એના વિશેનો આપણે ઊંડાણપૂર્વક આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે વાત કરીએ કે આનુવંશિકતા અને ભિન્નતા કોના પરિણામે હોય. એટલે કે આનુવંશિકતા અને ભિન્નતા લિંગી પ્રજનનને આધારે છે. એટલા માટે આપણે અગાઉ લિંગી પ્રજનન માટેનું ચેપ્ટર જે ભણી ગયા છે એના આધારે આપણે સમજી શકીએ કે ભાઈ લિંગી પ્રજનનને પરિણામે બે ભિન્ન પિતૃઓ હોવાથી તેમના જુદા જુદા લક્ષણો તેના વારસામાં તેમની સંતતિને મળે છે. એટલા માટે સંતતિમાં બંને પિતૃઓના લક્ષણો જોડાય અને કંઈક નવા લક્ષણનું સર્જન પણ થઈ શકતું હોય તો એમાં આનુવંશિકતા એટલે કે લક્ષણોની સમાનતા જળવાઈ રહે, અથવા તો ભિન્નતા એટલે કે લક્ષણોમાં જોવા મળતું જુદાપણું હોય. આ બંને વસ્તુઓ લિંગી પ્રજનનને આધારે જ સંતતિમાં જોવા મળે. તો લિંગી પ્રજનનને આધારે આપણે આનુવંશિકતા અને ભિન્નતા સમજી શકીએ. હવે આપણે આગળ વાત કરીએ કે આનુવંશિકતા અને જે ભિન્નતાનો આધાર છે એ વર્ષો પહેલા પણ હતો. એટલે કે આપણા પૂર્વજોને પણ આ બાબતોનું જ્ઞાન હતું અને એના ઘણા પ્રયોગો પણ સફળ રીતે પુરવાર કરવામાં આવેલા છે. એવા કેટલાક ઉદાહરણો વાત કરીએ કે આનુવંશિકતા અને ભિન્નતા માટેની જે ઐતિહાસિક ભૂમિકાઓ હતી એની આપણે વાત કરીએ તો અંદાજિત આવું જે જ્ઞાન મેળવવામાં આવેલું હતું કે જે મનુષ્યને આનુવંશિકતા અને ભિન્નતાનું જ્ઞાન અંદાજે ઈસવીસન પૂર્વેની વાત છે. ઈસવીસન પૂર્વે 8000 થી 1000 BC માં પ્રાપ્ત થયું. જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વે પ્રાપ્ત થયેલું, પણ ક્યારે કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મ પૂર્વે 8000 ટુ 1000 8000 થી 1000 BC ની અંદરના સમયગાળામાં પ્રાપ્ત હતું. એટલે ઈસુના જન્મ પછી ઈસવીસનની શરૂઆત થઈ, પણ એ પહેલા પણ આ આપણા ઈસવીસનની પહેલાની વાતો કરવામાં આવે કે ત્યારે પણ મનુષ્યને આપણા પૂર્વજોને આ બાબતોનું જ્ઞાન હતું થોડા ઘણા પ્રમાણમાં. એટલે એમને આધારે કેટલાક સફળ પ્રયોગો પણ કરવામાં આવેલા. તો એના કેટલાક આપણે સફળ ઉદાહરણની વાત કરીએ તો બેબીલોન અને ઓસિરિયાની સંસ્કૃતિ. બેબીલોન અને ઓસિરિયાની પ્રાચીન સંસ્કૃતિ દરમિયાન અંદાજિત આજથી 6000 વર્ષો પહેલા 6000 વર્ષો પૂર્વે ઘોડાઓ, ગધેડાઓ અને ખજૂરના પસંદગીપાત્ર સંકરણ કરવામાં આવેલા હતા. કે જેનો ઉલ્લેખ છે 6000 વર્ષો પહેલા બેબીલોન અને ઓસિરિયાની પ્રાચીન સંસ્કૃતિની વાત કરીએ કે આ સંસ્કૃતિ દરમિયાન અંદાજિત આજથી 6000 વર્ષો પહેલા એટલે એવું જ ગણી શકે કે ઈસુના જન્મ પહેલાની વાતો છે કે ત્યારે ઘોડાઓ, ગધેડાઓ અને ખજૂર જેવી વનસ્પતિમાં યોગ્ય પસંદગીપાત્ર સંકરણ કરવામાં આવેલા હતા અને પરિણામે કંઈક નવા લક્ષણો ધરાવતી સંતતિઓ પેદા કરાઈ. એવો જ એક ઉદાહરણ બીજું છે કે ચીનની પ્રાચીન લિપિમાં કે જે આજથી 5000 વર્ષો પહેલાની વાત કે ત્યારે ચોખાની જાત એટલે કે ડાંગરની ઉત્તમ જાતો પેદા કરવામાં આવેલી છે. ડાંગરની, ચોખાની એક ઉત્તમ જાત પેદા કરવાનો પણ ઉલ્લેખ છે. પણ જે વાત ક્યાંની છે કે ચીનની પ્રાચીન લિપિમાં આજથી 5000 વર્ષો પહેલાની વાત. એટલે આપણે આપણી ઇતિહાસની થોડીક વાતો કરીએ.
જનીન વિદ્યા જે અત્યારથી આપણે ભણતા હોય, પરંતુ એનો જે આધાર હતો એ તો પૂર્વજોના સમયની પણ વાત છે. એટલે કે ઇતિહાસના સમયમાં પણ ઈસુના જન્મ પૂર્વે પણ આવા કેટલાક સફળ પ્રયોગો જાણતા કે અજાણતા થયા હતા. એટલે એવું માની શકાય કે આપણા પૂર્વજોને આ બાબતોનું જ્ઞાન હતું. હાલના જ કેટલાક ઉદાહરણની આપણે વાત કરીએ તો તમે એવી કેટલીક કૂતરાઓ અને ગાયના ઉદાહરણોથી પરિચિત હોય. કૂતરાની પણ ઘણી વિવિધ જાતો છે. એવી રીતે ગાયમાં પણ ઘણી જાતો હોય. જર્સી ગાય છે, ત્યારબાદ રશિયન શાહીવાલ હોય, પંજાબની શાહીવાલ ગાય છે. આ દરેક કે જેનાથી તમે પરિચિત હોય, તો આવા જે સંકરણ થયા હતા તે ઘણા સમય પહેલાની વાત છે. સફળ સંકરણ થયા એનો અર્થ એવો થશે કે આ બાબતનું જ્ઞાન આપણા પૂર્વજોને થોડા ઘણા પ્રમાણમાં પણ હોવું જોઈએ. તો એવા હાલના કેટલાક ઉદાહરણની વાત કરીએ કે જેનાથી આપણે પરિચિત હોય, જેને આપણે જોયેલું હોય. એવી રીતે કૃત્રિમ સંકરણ દ્વારા કે કૃત્રિમ પસંદગી દ્વારા સારા લક્ષણ એટલે કે ઈચ્છિત લાભદાયક લક્ષણ ધરાવતા સજીવો વચ્ચે પ્રજનન કરાવવાનું. પ્રજનન એટલે કે એમની વચ્ચે સંકરણ કરાવાય. કારણ કે અહીંયા લક્ષણો ભિન્ન છે, એટલે પ્રજનન કરતા એ વધારે આપણે સંકરણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. લક્ષણોમાં એવું હશે કે ભિન્ન લાભદાયક, ખૂબ જ સારા હોય એવા લક્ષણો ધરાવતા બે ભિન્ન સજીવો વચ્ચે પ્રજનન કરાવવામાં આવે અને પરિણામે એમાંથી સારા ઉત્તમ એવા ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ પેદા કરવાનો ઉલ્લેખ છે. એમાંથી ઈચ્છિત લક્ષણો ધરાવતી સજીવો પ્રાપ્ત કરાય. તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો વન્ય ગાયમાંથી સંકરણ કરી અને સંકરણ દ્વારા ઉત્તમ લક્ષણો ધરાવતી પંજાબની શાહીવાલ ગાય, કે જે સામાન્ય રીતે લક્ષણોમાં બીજી ગાય કરતા તેમની દૂધની માત્રામાં, તેની ગુણવત્તામાં એટલે ક્વોન્ટિટી ક્વોલિટી દરેક બાબતોની અંદર લક્ષણોમાં તે સારા લક્ષણો ધરાવે છે, જે આપણી ઈચ્છા અનુસારના અને લાભદાયક લક્ષણો હોય. તો આવા જે પ્રયોગો કરવામાં આવેલા હતા તે એક આનુવંશિકતાનું ઉદાહરણ સમજી શકાય. અથવા તો એમાં જે લક્ષણોમાં કંઈક જુદાપણું જોવા મળેલું છે તે ભિન્નતાનું એક એક્ઝામ્પલ છે. એટલે આપણા પૂર્વજો પાસે આનુવંશિકતા અને ભિન્નતાનું જ્ઞાન હતું. તો જ આ પ્રકારના પ્રયોગો થઈ શક્યા. એટલે આપણા પૂર્વજો પહેલા તેમની પાસે આનુવંશિકતા અને ભિન્નતાનું જ્ઞાન હતું, પરંતુ તેમની પાસે આ જ્ઞાન પાછળના વૈજ્ઞાનિક આધારનું કોઈ જ જાણકારી નહોતી. પરંતુ તેમને આ જ્ઞાન પાછળની વૈજ્ઞાનિક આધારની વધુ જાણકારી નહોતી. અને આ બધું શા માટે થયું હશે, એની પાછળનું કારણ શું છે, એની પાછળની સાયન્ટિફિક થિયરી શું હશે, આ નોલેજ ત્યારે આ સમયમાં હતું નહીં. પરંતુ ત્યારબાદ એક શાખાનો જન્મ થયો, જનીન વિદ્યા, કે જેમાં આ બધા પાછળના કારણો શું હોઈ શકે, કઈ વસ્તુઓ તેના માટે જવાબદાર હોઈ શકે, ટુ બીકમ એટલે કંઈક તો એવું હશે કે જે આ દરેક માટે જવાબદાર હોઈ શકે. આ દરેક વસ્તુનો અભ્યાસ આપણા માટે સરળ બનાવતી શાખા જનીન વિદ્યા છે. એટલે આપણે આગળ વાત કરીએ કે આ જે આનુવંશિકતા અને ભિન્નતા પાછળનું જ્ઞાન આપણને મળતું હોય તો તેનો આધાર હતો લિંગી પ્રજનન. એટલે કે પિતૃઓમાં જે લક્ષણો હતા એ સંતતિમાં વારસામાં ઉતરી આવે છે, પણ કઈ ઘટના દ્વારા? પ્રજનનની પ્રક્રિયા દ્વારા. એટલે કે પિતૃઓ લિંગી પ્રજનનની પ્રક્રિયા દ્વારા લક્ષણો સંતતિને વારસામાં આપે છે. અને આનું કારણ એવું હશે કારણ કે જનીન દ્રવ્ય એ જે તે વ્યક્તિના બધા જ અંગોમાંથી મોકલવામાં આવતું હોય.
એટલા માટે જનીન દ્રવ્ય દરેક અંગોમાંથી જો મોકલાવાતું હોય તો અંગોના પણ જે જુદા જુદા લક્ષણો હશે તે સંતતિમાં ઉતરી આવવાની શક્યતાઓ રહે. અને આવું હિપોક્રેટ્સ દ્વારા માનવામાં આવતું હતું. એટલે આપણે વાત કરીએ 4000 BC 400 BC એટલે કે અંદાજિત ઈસુના જન્મ પૂર્વે 400 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે હિપોક્રેટ્સ થઈ ગયા. તો હિપોક્રેટ્સ એવું માનતા હતા, હિપોક્રેટ્સના મત અનુસાર લક્ષણો પિતૃઓ દ્વારા સંતતિમાં લિંગી પ્રજનન દ્વારા વારસામાં ઉતરી આવે છે, તેના વંશમાં ઉતરી આવે છે, એટલે કે વારસામાં ઉતરી આવે છે. અને એનું કારણ એવું દર્શાવે છે, કારણ કે જે તે વ્યક્તિના બધા જ અંગોમાંથી જનીન દ્રવ્ય મોકલવામાં આવે. એટલે જ્યારે પિતૃઓ દ્વારા લિંગી પ્રજનન થયું હોય તો એમાંથી નિર્માણ પામતું ફલિતાંડ એટલે કે યુગ્મનજ કે જે ભવિષ્યમાં ભ્રૂણ અને સજીવનું સર્જન કરશે, નવી સંતતિનું સર્જન કરશે, તો તેના માટે જવાબદાર વસ્તુઓ કે વ્યક્તિના બધા જ અંગોમાંથી જનીન દ્રવ્ય મેળવવામાં આવતું હોય અને તે સંતતિમાં મોકલવામાં આવતું હોય કે જેથી પિતૃઓના લક્ષણો તેમને આનુવંશિકતા એટલે કે વારસામાં મળતા હોય. આવું જ્ઞાન હિપોક્રેટ્સ દ્વારા 4000 BC માં આપવામાં આવેલું છે. હવે આપણે આગળ વાત કરીએ આનુવંશિકતા અને ભિન્નતાની વધારાની વાતો કે જે હાલના સમયમાં આપણે તેનો અભ્યાસ કરીએ છીએ. એ બાબતે એક મહાન વૈજ્ઞાનિક ગ્રેગર જોન મેન્ડલના આપણે કેટલાક વાતો કરીએ. તો જોન મેન્ડલ દ્વારા જે હાલના સમયની વાત કહી શકીએ, અંદાજિત 19મી સદીના મધ્યયુગની વાત છે કે જ્યારે ગ્રેગર જોન મેન્ડલ દ્વારા આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત અને જનીન વિદ્યા આધારિત વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવામાં આવેલા હતા. એટલે કે અંદાજિત 1900ની આજુબાજુની વાત કે જ્યારે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો સ્થાપવામાં આવેલા હતા, પ્લસમાં જનીન વિદ્યા આધારિત કેટલાક વૈજ્ઞાનિક સિદ્ધાંતો આપવામાં આવેલા હતા જે ગ્રેગર જોન મેન્ડલ દ્વારા આપવામાં આવેલા છે. હવે અહીંયા આપણે વાત કરીએ આનુવંશિકતાના સિદ્ધાંતોની, તો આનુવંશિકતાના જે વાહક છે, આનુવંશિકતાના વાહકોને ઈસવીસન 1909 માં જોન્સન દ્વારા જનીન નામ આપવામાં આવ્યું, જનીન તરીકે ઓળખાવાય. એટલે હવે આપણે વાત કરીએ 1909 ની, તો ત્યારે જે આનુવંશિકતા માટે આપણે અગાઉ વાત કરી કે જીન શબ્દની જનીન, તો મેન્ડલ એવું વિચારતા કે આનુવંશિકતા એટલે કંઈક એવી વસ્તુ હશે, કેટલાક વાહકો છે કે જે પિતૃઓમાંથી સંતતિમાં લક્ષણોનું વહન કરતા હોય, તો આવા વાહકો કે જે આનુવંશિકતા માટે જવાબદાર હોય તે માટેનું પેલું નામ કારક અથવા તો કોઈ વિકલ્પ તરીકે મેન્ડલ તેમને ઓળખાવતો. પણ પછીથી તેના માટે એક યોગ્ય શબ્દ આપવામાં આવેલો હતો, જનીન, કે જે અંદાજિત 1909 માં જોન્સન નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલો. તો આ બધા જેની અત્યાર સુધીનો આપણે જે વાતો કરી ગયા, અભ્યાસ કરી ગયા, તે બધી પહેલાની માહિતીઓ હતી. હવે આપણે વધારે ઊંડાણપૂર્વક આ ચેપ્ટરની જો શરૂઆત કરીએ તો તેમાં આપણે વાત કરવાની છે મેન્ડલના સિદ્ધાંતો કે જેને આપણે મેન્ડેલિઝમ તરીકે ઓળખીએ. મેન્ડલે જે કાંઈ પણ સિદ્ધાંતો આપેલા હોય કે મેન્ડલ કે પોતાના જે પરિણામો આપેલા છે દરેકને આપણે મેન્ડેલિઝમથી ઓળખીએ. તો મેન્ડલે આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો આપેલા છે એનો આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરતા પહેલા મેન્ડલ વિશેની થોડીક જાણકારી મેળવીએ. મેન્ડલની કેટલીક વાતો આપણે જોઈએ તો મેન્ડલ કે જેનો જન્મ બ્રુનમાં થયેલો છે
અને મેન્ડલનો જન્મ 1822માં થયો. ગ્રેગર જોન મેન્ડલ કે જેનો જન્મ ઈસવીસન 1822માં બ્રૂનમાં થયો. હવે આ મેન્ડલને ત્યારબાદ કેટલાક વર્ષો બાદ એટલે કે અંદાજે 1848માં બ્રૂનની અંદર તેના ચર્ચમાં એક પાદરી તરીકે નીમવામાં આવેલા, એક ફાધર તરીકે ત્યાંના પાદરી તરીકે નીમવામાં આવેલા હતા 1848માં. ત્યારબાદ આ ચર્ચમાં ઘણું મોટું બધું ગાર્ડન હતું, એટલે મેન્ડલે તેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરેલો. કે મેન્ડલે આ સમયમાં અંદાજિત વાત કરીએ તો 1856ની વાત છે કે જ્યારે મેન્ડલે વટાણાની કેટલીક ભિન્ન જાતોને એકત્રિત કરવાનું શરૂ કર્યું. ઘણી બધી ભિન્ન લક્ષણો ધરાવતી જાતોને એકઠી કરી અને ત્યારબાદ આ દરેક વટાણાની ભિન્ન જાતોને ગાર્ડનમાં અલગ અલગ રીતે યોગ્ય રીતે વ્યવસ્થા કરી અને ક્યારાઓમાં ઉગાડવાની શરૂઆત કરી દીધી. અને આવી રીતે તે ભિન્ન લક્ષણો કે જે વારસામાં કઈ રીતે ઉતરી આવતા હોય, વારસામાં ઉતરે છે ત્યારે લક્ષણોમાં આનુવંશિકતાનું પ્રમાણ કેટલું જળવાઈ રહેશે, કેટલા પ્રમાણમાં ભિન્નતાઓ સર્જાતી હોય, આ દરેક વિશેની માહિતી અને અભ્યાસ કરવા માટે થઈ અને વટાણાના છોડ પરના લક્ષણોનો અભ્યાસ શરૂઆત કરી દીધી. અને એના પરના એને સતત 7 વર્ષો સુધી પ્રયોગો કરેલા હતા. એટલે કે 1856 થી 1863 સુધી 7 વર્ષ સુધી વટાણાના છોડ પર અભ્યાસ કરેલો. એટલે તેમણે ઈસવીસન 1856માં વટાણાની ભિન્ન જાતો એકઠી કરવા માંડી. ત્યારબાદ તેમને ગાર્ડનમાં એટલે કે ચર્ચના બગીચામાં, બ્રૂનનું જે ચર્ચ હતું તેના બગીચામાં ઉગાડવામાં આવ્યા. ત્યારબાદ સતત 1856 થી 7 વર્ષ સુધી એટલે કે 1863 સુધી એમને બગીચામાં ઉગાડેલા વટાણાના લક્ષણો પર પ્રયોગો શરૂઆત કરી. એટલે તેમના પ્રયોગો અંદાજિત વટાણા પર જે હતા, વટાણાના લક્ષણો પર, એટલે લક્ષણો આધારિત અહીંયા સમજવાનું છે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો સાબિત કરવાની વાત કે જે અંદાજિત તેમના પ્રયોગો 1856 થી 1863 એટલે કે 7 વર્ષ સુધી સતત પ્રયોગો કરેલા હતા, જેનો આધાર એકદમ નવો હતો, યુનિક, કે જે ગાણિતિક તર્ક ઉપર અને આંકડાકીય પૃથ્થકરણ ઉપર આધારિત હતો, જે આપણે વિચારી પણ ના શકીએ એટલું બધું ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલો હતો 7 વર્ષ સુધી. ત્યારબાદ તેમણે 2 વર્ષો બાદ તેમના થીસીસ એટલે કે 1865માં મેન્ડલે તેમના જે પ્રયોગોના પરિણામો હતા એમના સારાંશ એટલે કે એમના વિશેની મોટા ભાગની સંક્ષિપ્તમાં લખાયેલી માહિતી, જેને આપણે થીસીસ તરીકે ઓળખીએ, તો મેન્ડલે 1865માં તેમના પ્રયોગોના જે સારાંશ હતા એમને બ્રૂનની નેચરલ સોસાયટી ક્લબમાં મોકલેલા, જે બ્રૂનની નેચરલ સોસાયટીમાં મોકલેલા. ત્યાં એમને પ્રકાશિત કર્યા અને રજૂ કર્યા. પરંતુ વાત એવી હતી કે આ સમયમાં મેન્ડલનો અભિગમ ખૂબ જ નવો હતો, એટલે ત્યાં જે પહોંચાડવામાં આવેલી માહિતી હતી, એમના જે પેપર્સ હતા, પ્રયોગોના જે પરિણામો, એનો વિશેનો જે સારાંશ હતો, આ સંશોધનો શું કહેવા માંગે છે, આ દરેક અભિગમ કંઈક નવો હતો. બધા માટે આ શાખા વિશેનો અભ્યાસ ઘણો બધો અલગ પ્રકારનો હતો. એટલે આ સમયમાં ત્યાંના કોઈ પણ વૈજ્ઞાનિકોએ અને તેમના કાર્યકર્તાઓએ તેમના પેપર્સને વાંચ્યા નહોતા, તેના પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવેલું નહોતું. ત્યારબાદ છે ઈસવીસન 1900ની વાત કરીએ કે ઈસવીસન 1900માં 3 વૈજ્ઞાનિકો દ્વારા મેન્ડલે જે પ્રકાશિત કરેલી બાબતો હતી, તેમના જે સંશોધનો હતા,
આ સંશોધનો વિશે ફરી પાછા સ્વતંત્ર સંશોધનો થયા અને ત્યારે ખબર પડે છે કે મેન્ડલના સંશોધનો અને એમના જે સિદ્ધાંતો હતા તેમને અનુસરે છે, એટલે કે તે દરેક સાચા હતા, તેમની વાતોમાં તથ્ય હતું. આ બાબતો ઈસવીસન 1900માં સાબિત થઈ, એટલે કે 1900માં ત્રણ વૈજ્ઞાનિકો કાર્લ કોરેન્સ, હ્યુગો દ વ્રીસ અને વોન શેરમાન, આ ત્રણ વૈજ્ઞાનિકોએ પુનઃ સંશોધન કર્યું. પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે મેન્ડલના નિયમોને અનુસરીને તેમનું પુનઃ સંશોધન કર્યું. ત્યારે અંદાજ આવે છે કે 1900માં ખ્યાલ પડે છે કે મેન્ડલે જે 1865માં પ્રકાશિત કરેલ એમના થીસીસો જે આપેલા હતા, એમના પેપર્સની અંદર લખાયેલો સારાંશ અને માહિતી એકદમ સાચા હતા. આ વાતની રજૂઆત, આ વાતની સાચી ખબર ઈસવીસન 1900માં ખબર પડે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો 1884માં મેન્ડલનું મૃત્યુ થયું હતું. વાત એવી હતી કે જ્યારે આ વાત સાચી સાબિત થઈ, એમના સિદ્ધાંતો સફળ હતા એ વાતની ખબર પડે છે, પરંતુ 1884માં એ સમય પહેલા જ મેન્ડલનું મૃત્યુ થયું હતું. એટલે આ જે સાચા થયેલા સિદ્ધાંતો એ મેન્ડલને ખબર નહોતી. એટલા માટે મેન્ડલના મૃત્યુ બાદ તેમને 1900ની સાલ પછી એમના જે પરિણામો હતા એમને યોગ્ય મૂલવણી સાથે માન આપવામાં આવેલું હતું, એમને એવોર્ડ આપવામાં આવેલો હતો. પરંતુ વાત એવી હતી કે આ સમયમાં મેન્ડલ જીવતા ન હતા. તો આ મેન્ડલે કરેલા જેટલા પણ પ્રયોગો છે એમનો જે સારાંશ હતો અને આનુવંશિકતા અને ભિન્નતામાં સિદ્ધાંતો કઈ રીતે સમજાવાય છે, તેમના વિવિધ નિયમો અને સંકલ્પનાઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો આપણે જોવાનું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એટલે કે મેન્ડલના કેટલાક આનુવંશિકતાના નિયમો હતા તેના વિશે આપણે ચર્ચા કરીએ. મેન્ડલે આપેલા આનુવંશિકતાના નિયમો, પરંતુ આ દરેક સમજવા માટે આપણે મેન્ડલની રીતોનો પણ અભ્યાસ કરવો પડે. મેન્ડલે જે પ્રયોગો કરેલા હતા આ પ્રયોગો સફળ છે, પરંતુ આ પ્રયોગો કઈ રીતે કરવામાં આવેલા હતા અને આ પ્રયોગોમાં લક્ષણોને કઈ રીતે ધ્યાનમાં લેવાના છે, આ દરેક વસ્તુઓને સમજવા માટે આપણે મેન્ડલના આનુવંશિકતાના નિયમો પર ચર્ચા કરીએ. તો પહેલી વાત એ કરીએ કે મેન્ડલના જે પરિણામો છે, કે મેન્ડલની જે કાંઈ પણ સિદ્ધાંતો જેને મેન્ડેલિઝમ તરીકે ઓળખીએ, જે મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અગાઉ વાત કરી ગઈ એવી રીતે કે મેન્ડલ કે જે બ્રુનની ચર્ચમાં 1848માં એક પાદરી તરીકે નિમાયા હતા, ત્યારબાદ એને વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. વટાણાના છોડ પરના પ્રયોગો કરવામાં આવેલા હતા તેમના દ્વારા, અને ગાર્ડનમાં અને બગીચામાં આ કરેલા પ્રયોગો 7 વર્ષ સુધી, એટલે કે 1856 થી 1863 સુધી આ સતત પ્રયોગો કરવામાં આવેલા હતા. અને આ પ્રયોગોના પરિણામો મેળવવા માટે તેમને ભિન્ન જાતોને એકત્રિત કરેલી હતી. હવે પ્રયોગોનો આધાર કંઈક આ પ્રકારનો હતો કે એમણે વટાણાની જુદી જુદી જાતિઓ એકત્રિત કરેલી હતી, તેના પર 7 વર્ષો સુધી સતત પ્રયત્નો કર્યા અને સતત ને સતત તેમના પ્રયોગો ચાલુ રાખ્યા હતા, કે જેમનો આધાર હતા, એમના પુરાવા હતા, તે એક નવો અભિગમ હતો, આંકડાકીય પૃથ્થકરણ કરેલું અને તેનો તર્ક હતો ગાણિતિક તર્ક. એટલે આપણે સમજીએ કે મેન્ડલે જેટલા પણ છોડ હતા એ ઘણી મોટી સંખ્યામાં એમના બીજ ઉગાડેલા, છોડનું જતન કરેલું, વ્યવસ્થિત તેમને ઉછેરેલા હતા અને તેમની વચ્ચે કૃત્રિમ સંવર્ધન કરાવી અને ત્યારબાદ એમાંથી ઉગેલા નવા બીજ એકત્રિત કરી એમને કોઈ નવી જગ્યાએ ઉગાડવામાં આવેલા. ત્યારબાદ આ બીજમાંથી ઉગતી સંતતિ કે જે પ્રથમ પેઢીની નથી પરંતુ બીજી પેઢીની છે,
એમે પ્રથમ પેઢી સાથે આ બીજી પેઢીના ઉગેલા છોડના બધા જ લક્ષણોની સરખામણી કરેલી, ત્યારે એમને માલુમ પડે છે કે છોડમાં આવેલા સંતતિની પેઢીના છોડમાં આવેલા કેટલાક લક્ષણો તેમના પિતૃઓમાં હતા એવા હજુ યથાવત છે, તો કેટલાક લક્ષણો તેમના પિતૃઓ કરતાં ભિન્ન પણ જોવા મળે છે. એટલે અહીંયા આનુવંશિકતા અને ભિન્નતા દરેક છોડની અંદર જોવા મળે. તો કેટલાક છોડમાં તેમને આનુવંશિકતા જોવા મળેલી હશે, તેમને ગાણિતિક તર્ક દ્વારા તેમને એમના દરેક આંકડાઓની માહિતી મેળવેલી, જેમાં ભિન્નતા જોવા મળેલી છે તેમની માહિતી મેળવેલી. આવું પેઢી દર પેઢી ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં લઈ અને 7 વર્ષો સુધી સતત પ્રયોગો ચાલુ રાખેલા હતા. એટલે તેમના આંકડાકીય માહિતીમાં આંકડાઓ ઘણા મોટા હતા. તેમને એક એકની ગણતરી કરી અને તેમના પેપર્સની અંદર આ માહિતીઓને સાચવેલી હતી. એટલે તે ખૂબ જ અગત્યની બાબત હતી કે જે તેનો અભિગમને વધુ સ્પષ્ટ બનાવે છે. જેમનો આ જે અભિગમ હતો તે વધુ સ્પષ્ટ બનાવે છે, સચોટ છે, કે જ્યાં કોઈ ભૂલ હોવાની શક્યતાઓ નહિવત રહે. તો અહીંયા મેન્ડલ જે આ લક્ષણોનો અભ્યાસ કરે છે ત્યાં સામાન્ય રીતે તે ભિન્ન લક્ષણોને ધ્યાનમાં રાખે. ભિન્ન લક્ષણોમાં પણ બે વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કરે. વિરોધાભાસી લક્ષણો એટલે કેવા? જેમ કે ઊંચા અને નીચા. તો આ બંને લક્ષણો એકબીજાના વિરોધાભાસી લક્ષણો છે. તેવી જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ એમાં બીજી વાત કરીએ તો પુષ્પનો રંગ હોય સફેદ કે પછી ગુલાબી. તો કેટલાકમાં રંગ સફેદ છે તો કેટલાકમાં રંગ ગુલાબી રંગ છે. તેવી રીતે એના કદની વાત કરી ગયા, એના પક્ષીય સ્થાનોની વાત કરીએ. તો આવા બે વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લઈ અને મેન્ડલે વટાણા પરનો સંપૂર્ણ અભ્યાસ કર્યો કે જે આનુવંશિકતા અને ભિન્નતાને સચોટ રીતે જાણી શકે. અને ત્યારબાદ તેમના અભિગમને આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્ક દ્વારા તેમના થીસીસ એટલે કે પેપર્સની અંદર સાચવેલા હતા અને 1865માં તેમને પ્રકાશિત કરેલું હતું. એટલે કે થીસીસને નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં મૂકેલી છે, ડૂનની હિસ્ટ્રી સોસાયટીમાં મૂકવામાં આવેલી હતી. હવે આગળ આપણે વાત કરીએ કે આ જે વિરોધાભાસી લક્ષણો ઉપર મેન્ડલનો જે અભ્યાસ હતો, મેન્ડલે તેમના વટાણા પરનો જે અભ્યાસ કરેલો છે એમના તર્ક કંઈક નવા હતા, પરંતુ મેન્ડલ તેમને આંકડાકીય પૃથ્થકરણ દ્વારા સરળતાથી સમજી શકે તેવી રીતે તેનો અભ્યાસ કરતા હતા. આવું પેઢી દર પેઢી 7 વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવેલો છે. તો અહીંયા આપણે વાત કરવાની છે કે મેન્ડલે જે વટાણાની જાતોને સિલેક્ટ કરવામાં આવેલી હતી, વટાણાની જે જાતોની પસંદગી હતી તે ખાસ પ્રકારની પસંદગી કરેલી હતી. કારણ કે તે વટાણાની શુદ્ધ સંવર્ધિત વંશક્રમનો ઉપયોગ કરેલો છે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાતોનો ઉપયોગ કરેલો હતો. આવી જાતોને એકત્રિત કરેલી છે. તો શુદ્ધ સંવર્ધિત વંશક્રમ આપણે વાત કરવાની છે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમની જાતો. એનો અર્થ એવો થાય કે જે પેઢી દર પેઢી અનેકો વર્ષો સુધી તેમાં સતત સ્વપરાગનયન થયું હોય કે જેના પરિણામે તેના લક્ષણો વર્ષોથી એવા ને એવા સંતતિઓમાં યથાવત રહેશે. લક્ષણોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દર્શાવાતો નથી. આવી જાતોને શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત તરીકે ઓળખવામાં આવે. શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત એટલે કે જ્યાં અનેક વર્ષોથી કોઈ જાતોમાં સતત સ્વપરાગનયન ને પરિણામે લક્ષણો પેઢી દર પેઢી યથાવત રહેશે. તેમનું સ્થાન એવું ને એવું રહેશે. લક્ષણોમાં કોઈ પણ પ્રકારની ભિન્નતાઓ જોવા મળતી નથી. આવી જાતોને શુદ્ધ સમર્થિત વંશક્રમ જાતોને મેન્ડલે સિલેક્ટ કરેલી હતી જે વટાણાની જાતો. પરંતુ અહીંયા તેમને એવી 14 શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાત પસંદગી કરેલી હતી. કારણ કે તેમને 7 વિરોધાભાસી લક્ષણોની જરૂરિયાત હતી. વટાણામાં આવા 7 વિરોધાભાસી લક્ષણો માટે થઈને એવા 14 પ્રકારની જાતિઓનો ઉપયોગ કરેલો અને તેમને બગીચામાં ઉગાડી અને 7 વર્ષો સુધી એમના સફળ પ્રયોગો કરેલા.
તો હવે અહીંયા લક્ષણો જે હતા એ છે એકબીજાના વિરોધાભાસી લક્ષણો કે જેના પરનો અભ્યાસ કરવામાં આવેલો હતો. તો આ વિરોધાભાસી લક્ષણોમાં કેટલા 7 પ્રકારના લક્ષણો હતા. એના માટે થઈને એને 14 શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાતોનો ઉપયોગ કરેલો. તો શુદ્ધ સંવર્ધિત વંશક્રમ જાતોની અંદર જે લક્ષણોમાં ભિન્નતા જોવા મળતી હોય તે લક્ષણો પૈકી લક્ષણોમાં કોઈ એક લક્ષણને બાદ કરતા બાકીના લક્ષણો વિવિધ જાતોમાં સમાનતા હોય. એટલે એમને સિલેક્ટ કરેલી કે ભિન્ન જાતો હોય કે જેમની વચ્ચે સંકરણ કરવા માંગે છે, પ્રયોગ કરવા માંગે છે, તો વટાણાના એવા બે ભિન્ન છોડ કે જે ફક્ત એક જ લક્ષણમાં ભિન્નતા દર્શાવે છે, જ્યારે બાકીના એના તમામ લક્ષણો બંને જાતિઓની અંદર સમાન હોય. આવી રીતે ત્યાં એક એક વિરોધાભાસી લક્ષણોનું મૂલ્ય કરવામાં આવેલું હોય અને ત્યારબાદ એના પ્રયોગો તેમાં સાબિત થયા. તો આ લક્ષણોની જે આપણે વાત કરીએ એક ઉદાહરણથી તમને સમજાવું કે લક્ષણોમાં તેમના પુષ્પનું સ્થાન બંને જાતોની અંદર સમાન જગ્યાએ હતું, બંને જાતિઓનું કદ પણ સમાન હતું, બંને જાતિઓમાં પુષ્પનો રંગ પણ સમાન હતો, બંને જાતિઓની વટાણાની શીંગનો આકાર પણ સમાન હતો. એટલે કે મોટા ભાગની બાબતો એમાં સમાન છે, ફક્ત એક જ બાબતમાં ભિન્નતા હતી અને આ લક્ષણ હતું કે જે તેના બીજનો રંગ ભિન્ન હતો. એક વનસ્પતિના બીજ લીલા રંગના હતા અને એક વનસ્પતિના વટાણાના બીજ પીળા રંગના. તો આ થઈ ગયું લક્ષણની બાબતમાં કોઈ એક જ લક્ષણમાં જોવા મળતું વિરોધાભાસી. આ વિરોધાભાસી લક્ષણ છે, બાકીના બધા લક્ષણો તેમાં સમાન છે. આવી રીતે ત્યાં કોઈ એક એક લક્ષણમાં ભિન્નતા ધરાવતા હોય તેવા 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતો લેવામાં આવેલી હતી અને ત્યાં જે વિરોધાભાસી લક્ષણોને આપણે યાદી બનાવીએ કે જેનો ઉપયોગ કરેલો હતો એ વિરોધાભાસી લક્ષણો કંઈક આ પ્રકારના હતા. કઈ બાબતોમાં ભિન્નતા હતી? પહેલી વાત હતી વટાણા માટે એના લક્ષણોમાં ભિન્નતા. પહેલું હતું વનસ્પતિનું કદ. અહીંયા આપણે વાત કરીએ લક્ષણની તો કદમાં એવું હશે કે કેટલાકના કદ ઊંચા હોય તો કેટલાકના કદ નીચા હોય. આ બે વિરોધાભાસી લક્ષણ છે. તેવી રીતે આપણે બીજી વાત કરીએ વનસ્પતિમાં પુષ્પનું સ્થાન, એટલે કે વનસ્પતિમાં પુષ્પ કઈ જગ્યા પર ઉગે છે. તો કેટલીક વનસ્પતિમાં પુષ્પ છે કક્ષીય પ્રકારે ઉગતા હોય તો કેટલાકમાં અગ્રીય પ્રકારે ઉગતા હોય. અગ્રીયનો અર્થ થાય કે વનસ્પતિમાં તેના પ્રકારના અગ્રભાગ, તેના ટોચના ભાગે જ પુષ્પો ઉગે, તેને અગ્રીય સ્થાને ઉગતા પુષ્પો કહીએ. તો કક્ષીયનો અર્થ એવો થાય કે વનસ્પતિમાં અગ્રસ્થાનને છોડીને તેમની કક્ષ કલિકાઓ કે જે વનસ્પતિના પ્રકારમાં આંતરગાંઠોની નજીકમાં ગમે તે ભાગે હોઈ શકે. એટલે કે કક્ષીય જે સ્થાન હોય તેમાં વધુ સંખ્યામાં પુષ્પો આવી શકે અને અગ્રીય સ્થાને પુષ્પોની સંખ્યા ઓછી હોઈ શકે. તો તેમાં બે પ્રકારના સ્થાન હોય, કક્ષીય અને અગ્રીય અથવા તો અગ્રીય સ્થાન. ત્રીજી વાત કરીએ પુષ્પનો રંગ. પુષ્પના રંગમાં છે કેટલાકમાં જાંબલી રંગના પુષ્પો હોય, કેટલાકમાં સફેદ રંગના પુષ્પો છે. આપણે ચોથા લક્ષણની વાત કરીએ વટાણાની શીંગ કે જેનો આકાર કેવો હોઈ શકે. તો આકારમાં પણ બે પ્રકારના ભિન્ન લક્ષણો કે કેટલાકમાં આકારમાં એક ફૂલેલી શીંગ હતી તો કેટલાકમાં સંકુચિત પ્રકારની હતી. હવે ફૂલેલી શીંગ એટલે કે વટાણાની શીંગ એક આ પ્રકારની હોય કે જેની અંદર વટાણાના બીજ આવેલા છે. આ શીંગ ફૂલેલી છે કે જેમાં વટાણા સ્પષ્ટ રીતે મોટા કદમાં ગોઠવાઈ શકતા હોય અને સંકુચિત કે જે મણકાની પેટર્નમાં મણકામય પ્રકારની શીંગ કે જે સંકુચિત પ્રકારની છે. એટલે એમાં તમે જોઈ શકો કે આ જે ફૂલેલો ભાગ હશે ત્યાં વટાણાના બીજ હોય અને એ પણ તેના કરતા થોડાક નબળા લક્ષણો ધરાવતા હોય. એટલે આ બે પ્રકારના લક્ષણો જોવા મળેલા એમાં પણ ભિન્નતા છે. પાંચમા લક્ષણની વાત કરીએ વટાણાની શીંગનો રંગ. તો શીંગનો રંગ કેટલાકમાં લીલો હોય છે અને કેટલાકમાં
પીળો હોય. છઠ્ઠા લક્ષણ તરફ જઈએ, વટાણાના બીજનો આકાર. વટાણાના બીજનો આકાર. તો બીજના આકારમાં પણ બે વિરોધાભાસી લક્ષણો છે. કેટલાકમાં બીજ ગોળ પ્રકારના હોય તો કેટલાકમાં બીજ ખરબચડા હોય. ગોળ બીજ સ્પષ્ટ આપણે આ રીતે જોઈ શકીએ, અને ખરબચડા બીજ છે કે જે થોડા ઘણા સંકુચિત પ્રકારના, અને એવું લાગે કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ પહેલા કરતાં ઓછું હોય. અને સાતમા લક્ષણની આપણે વાત કરીએ, વટાણામાં બીજનો રંગ. તો ત્યાં પણ એવું હશે કે પીળો રંગ હોય અથવા તો લીલો રંગ હોય. આ વિરોધાભાસી લક્ષણ છે. હવે અહીંયા આપણે આ બે વિરોધાભાસી લક્ષણમાં પણ કોઈ એક લક્ષણ વધારે યોગ્ય હોય અને બીજું લક્ષણ થોડું ઘણું નબળું હોય, તો જે સારું અને યોગ્ય લક્ષણ છે, જે વધારે લાભદાયી લક્ષણ છે, તેને આપણે પ્રભાવી લક્ષણ તરીકે ઓળખીએ. અને જે લક્ષણ તેના વિરોધાભાસમાં નબળું હોય તેને આપણે પ્રચ્છન્ન લક્ષણ તરીકે ઓળખીએ. તો અહીંયા જે લેફ્ટ સાઈડમાં પહેલા આપેલા છે તે દરેક પ્રભાવી લક્ષણો રજૂઆત કરે છે, અને બાજુમાં જે નિદર્શન કરેલા છે રાઈટ સાઈડમાં તે લક્ષણો પ્રચ્છન્ન લક્ષણો છે. એટલે કે વનસ્પતિનું કદ જો ઊંચું હોય તો તે પ્રભાવી છે, અને નીચું કે જે પ્રચ્છન્ન છે. એમ વનસ્પતિમાં પુષ્પનું સ્થાન પક્ષીએ સારું કહી શકે અને અગ્રિય હોય તો તે નબળું હશે. પુષ્પનો રંગમાં જાંબલી રંગ પ્રભાવી છે, સફેદ રંગ પ્રચ્છન્ન હશે. વટાણામાં શીંગનો આકાર ફૂલેલો હોય તો તે સારું લક્ષણ છે, સંકુચિત હોય તો થોડું ઘણું પ્રચ્છન્ન લક્ષણ છે. શીંગનો રંગ લીલો પ્રભાવી છે અને પીળો પ્રચ્છન્ન છે. એવી રીતે વટાણાના બીજનો આકાર ગોળ હોય તો સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે, તે પ્રભાવી હોય. ખરબચડા પ્રચ્છન્ન છે, અને બીજનો રંગ પીળો અને લીલો કે પીળા રંગના બીજ વધુ પ્રભાવી ગણવામાં આવે, અને લીલા રંગના બીજ પ્રચ્છન્ન ગણાય. તો આપણે અહીંયા ચેપ્ટરની શરૂઆત કરતા પહેલાની થોડી ઘણી સામાન્ય માહિતીઓનો જ અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોવાનું છે કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો માટે તેમના સંકરણના પ્રયોગો. તેમાં એક સંકરણ, દ્વિસંકરણ, બહુસંકરણ અને કેટલાક અલગ પ્રકારના સંકરણનો આપણે અભ્યાસ આગળના નવા ટોપિકોમાં કરશું. આભાર.